મિત્રો આ ગિમ્બલ નો યુઝ છે ને ભાઈ સિનેમેટિક શોટ માં ભાઈ કરવામાં આવે છે। મિત્રો તમને એમ થતું છે કે ભાઈ આપણે ડીજીઆઈ નું ગિમ્બલ હું લેવા લીધો, આપણે મિત્રો લીધું છે ભાઈ ભાઈ હા લે जय माताजी मित्रों हर हर महादेव मस्त बधानु भाई गुड मॉर्निंग थी गयु है भाई महादेव आपणे जे है ने वागी गया है भाई जो भाई 8:30 થઈ ગયા અને ભાઈ તમારો ભાઈ લીએ હોય ભાઈ ડીજીઆઈ નું ગિમ્બલ बताऊँ ये पहला चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर नाखो। હવે बने तो આપણે डेली व्लॉग बनावाना है तो भाई सब्सक्राइब फॉलो कर नाखो। केम मित्र सब्सक्राइब फॉलो करी नाखो અને આપડા લોંગ વિડિયો માં તમે સપોર્ટ કરો યાર। ચેનલ મોનેટાઈઝ કરવાની છે દિવાળી ની અંદર હતી યાર, તમે થોડો સપોર્ટ તો કરો યાર। જો ભાઈ આવું કોમેડી મિત કાકાજી ભાઈ મૂડ માં હોય ને ભાઈ કોમેડી કરે પણ હાલો હું તમને ગિમ્બલ બતાવું અને ગિમ્બલ હું લેવા લીધું આપણે પાસે ને ભાઈ આવડા ગિમ્બલ છે DJI Osmo Mobile 7। આનું અનબોક્સિંગ તો મેં કીધું નું કનેક્ટ પણ છે ને ભાઈ વિડીયો ચડાવતા ભૂલી જતો। બોક્સમાં લી ખોલતા જ ભાઈ જો આમાં છે ને ગિમ્બલનું ઓલું છે ને આમાં જ ભાઈ આ ગિમ્બલ છે જો આ રીતનું કોઈ પાઉચ આવે આપણે એને ખોલી હવે ઓ ભાઈ આ રીતનું કંઈક ગિમ્બલ છે જે આપણે ઓપન નથી કર્યું। આ ટાઈપની છે ને કંઈક ક્લિપ આવે ને ભાઈ આ છે મેગ્નેટિક અહીંયા છે ને ભાઈ આ ટાઈપનું છે ને ભાઈ છોટી જાય જો આ ટાઈપનું। હવે આપણે છે ને ભાઈ આ ગિમ્બલને ઓપન કરી જો ભાઈ 2 વાર પ્રેસ કરો કે ખાલી પ્રેસ કરી રાખો તો ઓપન થઈ જાય જો થઈ ગયું ને ઓકે। મિત્રો તમને એમ થતું છે કે ભાઈ આપણે DJI નું ગિમ્બલ હું લેવા લીધો, આપણે મિત્રો લીધું છે ઓર્ડર કરવા। અને જો તમારે કાર ડિલિવરી યા બાઇક ડિલિવરી કોઈ પણ શોપનું ભાઈ ઓપનિંગ કરતા હોય તો મારો કોન્ટેક્ટ કરી નાખજો। જો આપણે સ્પેશિયલ ભાઈ અલગથી આ પેજ બનાવેલું છે, આ પેજમાં મારો નંબર છે, મારો કોન્ટેક્ટ કરજો, તમને મસ્ત મજાની રીલ શૂટ કરી આપી કમ બજેટમાં। અને હા અમારી પાસે પાછું ડ્રોન છે, ડ્રોન શોટ તમારે લેવા હોય તો બધી રીતે બધી ડિટેલમાં ખાલી મારો કોન્ટેક્ટ કરજો એટલે તમને ડિટેલમાં બધી વસ્તુ સમજાવી દઉં। ને બાકી પેજને ફોલો કરી નાખજો। ને આ ગિમ્બલથી થોડાક હું તમને શોર્ટ દેખાડું ભાઈ નેક્સ્ટ લેવલના ગિમ્બલ છે ને ભાઈ ખરેખર ભાઈ મિત્રો આ ગિમ્બલનો યુઝ છે ને ભાઈ સિનેમેટિક શોટમાં જ ભાઈ કરવામાં આવે છે ભાઈ છે ને ભાઈ કોમેડી વિડીયો શૂટ કરવા આવ્યા છે અને અમે એકલા નથી ઘણા બધા છે તો હાલો એન્ડ સુધી બિના રહેજો, નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। ત્યાં છે ને ભાઈ કોમેડી થવાની છે ફૂલ એટલે વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો। તો ચાલો ભાઈ ધીરે ધીરે બધા છે ને પહેરવેશ શું કહેવાય બધું ચેન્જ કરે છે કપડાં। તો ચાલો હું તમને બતાવું અમે આવેલા છીએ ભાઈ બાગમાં વિડીયો શૂટ કરવાના। આ બાજુ કપા વાવેલો છે ને આ બાજુ ભાઈ કૂવો છે જો ભાઈ પાણી ભાઈ ઉપર છે કેમ કે ચોમાસામાં તો ભાઈ પાણી કૂવામાં ઘટે જ નહીં ને અહીંયા છે ને બધા ભાઈ કપડાં ચેન્જ કરે છે। તો આ રીતની છે ને ભાઈ કંઈક વાડી છે જો બધું બધા તૈયાર થાય છે ને। જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો અમારે જો સુરેશભાઈ કચીડો ભાભો તો આપડા ગુજરાતી મોજ મસ્તીમાં વિડીયો તમે જોતા રહીશો। અને અમારા મામાએ પાત્ર રોલ કરેલું છે એનું છે મામા મોટિયાભાઈ મોટિયો ભાભો તો એ મામાનું નામ રાખેલું છે મોટિયો, યુનિક નામ છે। આ ટાઈપનું છે ને કંઈક બાગ છે, આમાં ઘણું બધું આંબા બધું ઘણું બધું છે ને બાકી હવે છે ને ભાઈ વિડીયો બનાવવાનો છે આપણે કોમેડી। એમાં ભાઈ તમારે કેનો રોલ છે? ભાગ્યો એવું છે એમ ને? તો ચાલો હવે તમે એન્ડ સુધી બિના રહેજો। જો ભાઈ પ્લાનિંગ થાય છે અને કઈ રીતનું ભાઈ શૂટ કરવાનું છે એ બધું પ્લાનિંગ થાય છે ને ભાઈ હવે જો તમે કોમેડી થાય ખાલી બાકા ચીકી બોલે આ મારન તો તમારે થોડો કામ બોલો થોડો કે સિંગ હવે ભલે માર્યો હવે આ છોકરતા ને મજા નહીં રહે તો ભાઈ ધોકા લઈ લીધા આ વાડી વાળા ને આ વાડી વાળા હવે કે મારતા નહીં આપણું કામ કરશે ને ભાઈ કેમેરાનો છે જો આપણે શૂટ કરવાનું જો ભાઈ બીજી વારમાં કેવાનું પહેલા નક્કી કરી લો હવે તારે છે ને ઓકે દાવ ને રિઝલ્ટ રેડી જોરદાર રિઝલ્ટ છે જો તમે તમે બે બોલશો ને આકાશભાઈ થોડો સલાહ સૂચના કરજો તો હું હમેજ તો એટલે એ બધું હું સમજો ને એ બધું રહેવા દેજો તું ભાઈ ભાઈ તોતારા થાય ને કરી લેજો હા લે દીતવાને હું દીતવાને રહેવા દે ને કર હમણાં એક ભેગીની મજા ઈ નહીં રે બધું છે ને પાછા એટલે કેમ પલ્લે તો બતાય તો ખબર પડે એમ છે આની કરાય તો ખબર પડે તો આ બાજુ જો ભાઈ એ તું ના જા ધોકો કાઈ ની ધોકો કાટે હું ને ધોકો પાટે પડી તો તારે આયા લાગ છે ને એટલે અમે ભાડા આવ્યા ધોકા તારા દોતા હું છે બોલ હવે એટલે હું છે ને બધુંય છે મારી જગ્યા છે ત્યાં ખોટા મારામાં લેવા જતા ટાટાણા ના જ રહે ના નો રે નીકળી જાય ના ધોકો હવે તો શાંતિ રાખ કે અમને એક જકો ભેગીનો બરોડા લાંબો થઈ જાય એમ બરોડા કેમ લાંબો થાય હા એટલે તું બોલવામાં મમરિયા જરા ભાઈ ભાઈ જાય ઈલો બાપા પૂછા તારે તમે એનો મારામાં હોય ને આરે છો બસો તું એને આરે છે એટલે તું મને ધમકાવા આવ્યો હવે નો મારતો તમે પાસે નકર હું થાય
ભાઈ શૂટ ચાલુ હતું ને એને ભાઈ વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો તો પાછું શૂટ બંધ કરીને પાછું શૂટ ચાલુ કર્યું છે ને મસ્ત મજાનું ભાઈ કોમેડી બધા એક જ ક્લિપમાં ભાઈ કોમેડી ઓકે થઈ જાય છે એટલે રિપીટ કરવું પડતું નથી ને ભાઈ જો પાછો વરસાદ અંધેરો આમ જો ઝરમર હમણાં ને ઓલી બાજુ છે ને ભાઈ વિડીયો બનાવે જો એમાં શૂટ કરવાનું હોય ને એટલે આવા કંઈક આ રીતના જો ભાઈ સપલા કાઢી નાખવા પડ્યા કેમ કે ઘણો બધો છે ને ભાઈ કાદું પવન છે ને ભાઈ ઘણો બધો ચાલુ થઈ ગયો આ બાજુ વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ હોય ને પવન છે ને ભાઈ ઘણો બધો વીતો જો કેમ પવન આવે વાવાઝોડું હોય એની જેમ પવન આવે તો જો ભાઈ રેટેક લાગે છે બાપા મારો ઓય બાપા એટલે તું શાંતિ રાખી તારી હાટુથી મારે માર ખાવા પડ્યા આડે તે નાખવાનું બંધ કરજો ખેતરમાં એટલે આપણે ઓલાની દાજ મારી પાસે હુલા ઉતારે તો હું પછી નહીં રાખે તો નાખી દે આ તો નાખી દેજે ગયા હું લે હામું જ્યારે હોય ત્યારે બધો જવાબ ફટફટ ભરવા મળે એમ પણ મારી વાત સાંભળો હું સાંભળું તારું આપણે ઓલા કેસ કબાડા થાય તો તમે તો હાલો તો મારું શું થાય તારું શું થાય કઈ ન થાય તું હજી મને ઓળખતો નથી કાળિયા મારી વાત દિલ્હી સુધી છે ત્યાંથી કઈ ન થાય ગમે ના જાય ની ગમે ના બોલાવે ની વાંધો નહીં આવે ને કઈ ન વાંધા તો ચિંતા કરમાં તું ડીસો નથી બીક લાગે એટલે તો વાંધો નહીં. આ રીતનું ભાઈ શૂટ હોય સમજો કીધો ભાઈ આવું રીલ શૂટ કરવામાં તો ભાઈ એટલે લાગ્યો આસુ બોલ છે જો ભાઈ ત્યારે આપણે બેલ્ટ કાઢી નાખ્યું છે લાગી ગયું જોરદાર કપડા બીગડ્યા કે બગડા તો તમે જોરદાર મિત્રો ભાઈ વાગી જાય મસ્ત મજાના 4:30 ને આપણું ઘણું ખરું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું ને હજી અડધું શૂટિંગ બાકી છે ને અહીંયા ભાઈ ધમાભાઈ બનાવે છે અને વિકીભાઈ છે ને ભાઈ બ્રેક લે છે કેમ કે એ શૂટ આજ ઘણું ખરું કર્યું છે ને ભાઈ ધમાભાઈ બનાવે છે કેટલું દૂધ નાખ્યું ભાઈ આમાંથી અડધું હતું અડધું છે ને વિક્રમભાઈ પી જ જાય એવું છે હાવ ખોટું બોલે છે આખી ઠેલી છે ને ભાઈ ઓલા હંધા હતા ને જો આ ચા તપેલીમાં દોઈ દો તો બી કેટલા ખબર પડી જાય તમને કાંઈ નથી તળિયું છે ચા છે ને આપણે આખી દૂધની ઠેલી એમાં નાખી દીધી પાણી આપણે નાખવાનું હતું પણ ઓલા હંધા હોત ને તો ઓલા હંધા વીએ ગાડી ખાલી કરવા બરોબર એ હવે 5 5:30 આવશે આપણે 7-8 વાગી જાય શૂટમાં અને શૂટ હજી ઓલા આપણે સરપસ સુધી પૂગ્યું છે સરપસ સુધી અને સરપસ છે ને ખુખાર છે ખુખાર એટલે એન્ડ બધી વિડીયો જોજો આવશે મજા જોવાની બરોબર અત્યારે જોવો સા અમારી બની રહી છે હા અને હજી છે ને ભાઈ સરપસ ની એન્ટ્રી થવાની બાકી છે એટલે તો હજી તો મજા આવશે તો ભાઈ મસ્ત મજાની ચા બની જાય ને એકલા દૂધમાં ચા બનાવેલ છે હો ભાઈ જો આમ જો હું કહો ધમા ભાઈ લાતવટ પા વિક્રમ પી ગયો લે હાલે આવે હાવ ફોટો છે આણી જ કાઢે જ્યારે આપણે અહીંયા પગલા પડી દઈએ ને આપણા કુમકુમ કે ભાઈ આપણે એન્ટ્રી થઈ જાય ને એટલે આણી કાઢવાનું ચાલુ કરી લે ને બેગ તો વાંથી જ કંટાળી જાવ વિડીયો નો કંટાળો ઉતારવામાં નો કંટાળો નીકળો વાંથી કંટાળી કોમેડી પણ એમ કરે ને બાકી કોમેડી એમ કરે પણ આનું શોટ મારે 2-3 વાર રીટેક મરાવવા પડે એવું છે ભાઈ જો જો ભાઈ ચા પાણી હવે પી લઈ ભાઈ જો જોરદાર ચાઈ ને ભાઈ આપણે ચા પાણી તો પી લીધા પણ છે ને ઠામડા ઉટકવાનો કોનો વારો આવ્યો ખબર છે આપડા વિકી રાજનો જો આ જો ભાઈ ચા પાણી ધમાભાઈ બનાવ્યા છે બરોબર તો વારો આપણે ધોવાનો વારો આજ આપણો આવી ગયો છે તો કાલ છે ને આપણે કાલ આવું નથી કરવાનું કાલ પેલા છે ને ખુલ્લા પકડી જવાનું ભાઈ 6 વાગવા આવી જાય ને ભાઈ એક શૂટ કરવા જવાનું હતું કોમેડી વિડીયો વિકી રાતનો ફોન આવ્યો તો એટલે જવું પડ્યું હતું પણ હવે છે ને તમને સિનેમેટિક શોટ દેખાડું ભાઈ ગિમ્બલ થી ડીજે ના ભાઈ કઈ નીચામાં વાતાવરણ ને વ્યૂ હે નેક્સ્ટ લેવલ એમાં ભાઈ આપણી પાસે ડીજે નું ગિમ્બલ ફાઇનલી મિત્રો ભાઈ શૂટ આપણું થઈ ગયું કમ્પ્લીટ ને ભાઈ આ રીતનું ભાઈ રિઝલ્ટ છે જોઈ લો વ્યૂ અને નજારો જોવો ભાઈ એકવાર એક નંબર ભાઈ મસ્ત જ મજાનું ભાઈ આપણે શૂટ થઈ ગયું છે અને આ ભાઈ ગિમ્બલથી શૂટ થાય એની સ્ટેબિલિટી તો કેમ વાંચતું ભાઈ ખતરનાક સ્ટેબિલિટી અને ભાઈ જ્યાં વ્યૂ અને નજારાની વાત કરું તો નેક્સ્ટ લેવલ હજી ભાઈ સુરત થોડાક ઢબી દવા દઈને તો ભાઈ વ્યૂ થઈ જાય એક નંબર અને અત્યારમાં ભાઈ સુરત હજી ઘણા છે દિયાથમી થાય ને ત્યાં નેક્સ્ટ લેવલ વ્યૂ થઈ જાય છે આમ જોવા તમે ખાલી બાકી બેકગ્રાઉન્ડમાં તો નહીં પણ અહીંયા જોવો એકવાર ખાલી આમ જોવા તમે ઘટે કાંઈ નેક્સ્ટ લેવલ ભાઈ મસ્ત જ મજાનું ભાઈ આવા આણા છે ને ભાઈ લીલું શામ થઈ ગયું અને મસ્ત જ મજાની ભાઈ એક રીલ શૂટ થઈ ગઈ છે તો ભાઈ હે ને ભાઈ
ફાઇનલી મિત્રો છે ને ભાઈ આપણા ગિમ્પલથી શૂટ થઈ ગયું ને આપણો લોંગ વિડીયો કદમ ને ભાઈ આ જગ્યા એવી છે ને ભાઈ અહીંથી જવું તો ભાઈ મન જ નથી થતું ભાઈ આમ જો નેક્સ્ટ લેવલ જેમ હાંસ થતી તેમ નેક્સ્ટ લેવલ થતું જાય છે ભાઈ આપણો લોંગ વિડીયો કદમ સબસ્ક્રાઈબ કરતા રહેજો કાલે કંઈક યુનિક લઈને આવી તો આવું જય શ્રી રામ એન્ડ બાય બાય.